આપ જોઈ રહ્યા છો જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રમુખ તરીકેનો ઉમેદવાર સાઇન થઈ ચૂકી છે અને આખરે જગદીશ વિશ્વકર્મા અધ્યક્ષ માટે ફોર્મ ભર્યું છે, સાઇન થઈ ચૂક્યું છે। તાલીઓના ગડગડાટ સાથે અમને અભિનંદન આપવામાં આવી રહ્યા છે, જેની ચર્ચાઓ હતી કે આખરે એ જ થયું। જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના 14મા પ્રમુખ તરીકે તેમને આ ફોર્મ ભર્યું છે અને એમના પર મોહર વાગી ચૂકી છે। બીજો કોઈ ઉમેદવાર છે જ નહીં, તો ફાઇનલ થઈ ચૂક્યું છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત ભાજપના વિશ્વકર્મા જે.બી. જગદીશ વિશ્વકર્મા ફોર્મ ભરાઈ ચૂકી, સાઇન થઈ ચૂકી છે, જેની રાહ જોવાતી હતી। ઉદય કાનગડ જે જિમ્મેદારી એમને આપવામાં આવી છે એ જિમ્મેદારી પ્રમાણે હવે ખુરશી બદલાઈ છે અને આપ જોઈ રહ્યા છો કે જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બની ચૂક્યા છે। જગદીશ વિશ્વકર્માએ ફોર્મ ભર્યું છે અને સાઇન થઈ ચૂકી છે। ઉદય કાનગડ આપ જોઈ રહ્યા છો, હેતલ જોડે હેતલ સાઇન થઈ ચૂકી છે, ફોર્મ ભરાઈ ચૂક્યું છે અને ફાઇનલ થઈ ચૂક્યું છે કે જગદીશ વિશ્વકર્મા એક જ ઉમેદવાર, બીજું કોઈ ઉમેદવાર નહીં હોય, ફાઇનલ થઈ ચૂક્યું છે। જી જનક ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે સીધી રીતે જોવા જઈએ તો જગદીશ વિશ્વકર્મા એ 14મા પ્રમુખ બન્યા છે। હવે અત્યારે CR પાટીલનો અત્યાર સુધી જે દબદબો હતો, હવે એ ભાજપ કમલમ ઉપર એક નવો ઉદય થઈ રહ્યો છે જગદીશ વિશ્વકર્માનો। સ્વાભાવિક છે કે તમે જે કીધું એ પ્રમાણે વજુભાઈ વાળા પછી ઓબીસી નેતા એવા પ્રથમ બનશે કે જે સીધી રીતે 2005માં ઓબીસી પ્રદેશ પ્રમુખ હતા। હવે એ જ રીતે જોવા જઈએ તો 2025માં જગદીશ વિશ્વકર્મા એક નવા પ્રદેશ પ્રમુખ તરીકે આવશે અને ઓબીસી રીતે આવશે। ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે ગુજરાતના રાજકારણમાં ઓબીસીનો દબદબો, એટલે કારણ કે ઝવેરી પંચનો જે રિપોર્ટ આવ્યો છે અને 27% ઓબીસી અનામત આપવામાં આવી છે, એ અનામતને ખાળવા માટે તમામ રાજકીય પક્ષો ઓબીસી હેઠળ આવ્યા છે, ઓબીસીનો પ્રભાવ વધ્યો છે। આ આની પ્રતિનિધિ છે, કારણ કે ત્રણે પક્ષોએ ઓબીસી પ્રદેશ પ્રમુખ રાખ્યા છે અને હવે અત્યાર સુધી ભાજપ હતું તો ભાજપે પણ જગદીશ વિશ્વકર્મા પ્રમુખ બનાવ્યા છે। એટલે કે ઓબીસી જે ફાઇટ છે, ઓબીસીના મતો છે, એ મતો રીઝવવા માટે તમામ પક્ષો પ્રયત્ન કરી રહ્યા છે। એ અંતર્ગત આજે જગદીશ વિશ્વકર્મા એક નવા પ્રમુખ તરીકે પોતાની થશે અને આવતીકાલે તેઓ પદભાર પણ સંભાળશે। બિલકુલ બિલકુલ હિતલ આપની પાસે આવીએ છીએ। આપને જણાવી દી કે એક સમયે ભારતીય જનતા પાર્ટીમાં ઓબીસી પ્રમુખ કેટલા હતા? સળંગ 5 ઓબીસી ઉમેદવાર, શંકરસિંહ વાઘેલા 1986 થી 91 સુધી, કાશીરામ રાણા ત્યાર પછી ઓબીસી, વજુભાઈ વાળા 98 થી 2000, વજુભાઈ વાળા 96 થી 98 ઓબીસી, રાજેન્દ્રસિંહ રાણા ભાવનગર વાળા 98 થી 2005 અને વજુભાઈ વાળા રાજકોટ 2005 થી 6। એટલે તમે જુઓ કે 1986 થી 2006 સુધી ક્ષત્રિય ઓબીસી ઉમેદવાર હતા। ત્યાર પછી પાટીદારોનો દબદબો વધ્યો, પાટીદાર આંદોલન બાદ। ત્યાર પછી જો પરસોત્તમ રૂપાલા, આરસી ફળદુ, જીતુ વાઘાણી અને આખરે જગદીશ વિશ્વકર્મા પર મોહર વાગી ચૂકી છે। ઝી 24 કલાકે સૌથી પહેલા આ એક જ નામ, ઘણા બધાએ 2, 3, 4, 5 પણ એક જ નામ હતું અને ફરી એકવાર ઝી 24 કલાકના સમાચાર પર મોહર વાગી ચૂકી છે।